નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરાના આંગણે આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આયોજિત રઘુવંશી ગૌરવ યાત્રા 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। વડોદરાના છાણી છાયાપુરા રેલવે સ્ટેશનથી 350થી વધુ શ્રદ્ધાળુઓ સાથેની આ વિશેષ ટ્રેન અયોધ્યા ધામના દર્શનાર્થે રવાના થઈ હતી। યાત્રાના મુખ્ય આકર્ષણો અને આયોજનની વાત કરવામાં આવે તો ગંતવ્ય સ્થાનોમાં છે આ યાત્રા માત્ર અયોધ્યા જ નહીં પરંતુ આધ્યાત્મિક નગરી કાશી અને બનારસ જેવી પવિત્ર સ્થળોએ પણ જશે। સમાજના 350થી વધુ રઘુવંશી ભાઈ બહેનો આ યાત્રામાં જોડાયા છે, જેઓ રામલલ્લાના દર્શનનો લાભો લેશે। યાત્રાળુઓને પ્રવાસ દરમિયાન રહેવા, જમવા અને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે મંડપ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ સમગ્ર યાત્રાનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તથા મંત્રી શ્રી રાજુભાઈ હીરાભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પર વિદાય વેળાએ ભાવુક અને ઉત્સાહભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમાજના અગ્રણીઓએ પ્રમુખ રાજુભાઈ ઠક્કરનું પુષ્પગુચ્છ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ ભગીરથ કાર્ય બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ રઘુવંશી લોહાણા સમાજ વડોદરા શહેર, જેમાંથી લગભગ 450થી પણ વધારે લોકો અત્યારે અયોધ્યા દર્શન માટે જઈ રહ્યા છે। રઘુવંશી ગૌરવ યાત્રા જે લગભગ 6 મહિના પહેલા એક સપનું જોયું હતું અને આજે સાર્થક જવા જઈ રહ્યું છે। આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌને શુભકામના પાઠવીએ છીએ। સફળ આયોજન થાય અને પૂરેપૂરી યાત્રા તેઓની ખૂબ સફળ રહે તેવી અમારા આરાધ્ય દેવ શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ। રઘુવંશી સમાજનું અમારું ગૌરવ અને અમારા ઈષ્ટદેવ શ્રી રામના ચરણોમાં બધા ભેગા થઈ જ્યારે એક સાથે પ્રાર્થના કરશે, સમગ્ર વિશ્વ, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશ અને વડોદરા શહેર માટે અને અમારા ખાસ કરીને અમારા સમાજ માટે પણ ખૂબ જ સરસ એક આયોજન થઈ રહ્યું છે। ત્યારે બધા માટે અમે પ્રાર્થના કરી ચોક્કસ ભગવાનને અરજ કરી અને ખૂબ સુખ શાંતિ વિશ્વમાં થાય એવી પ્રાર્થના કરી છે। જય જલારામ। આ રાજુભાઈ ઠક્કર અમને લઈ જઈ રહ્યા છે। અમે 450 માણસો છે અને રઘુવંશી લોહાણા સમાજ મંડળ તરફથી અમે જઈ રહ્યા છે। ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આટલા બધા એક સાથે પ્રવાસ કરીએ છીએ, અયોધ્યા જઈ રહ્યા છે। ખૂબ આનંદ છે અને અમને આવતાની સાથે જ અહીંયા કીટ આપી છે, સરસ મજાની, બધાને પર પર્સન અલગ અલગ આપી છે। ખૂબ આનંદથી જઈ રહ્યા છે અમે। રાજુભાઈ આપણા સમાજના પ્રમુખ છે, કામ કરે છે સમાજ માટે, શું કેવું છે એમના વિશે આજે લઈ જાય? એકદમ ઉત્કૃષ્ટ માણસ, કારણ કે જો આટલા બધા 450 માણસને લઈ જવા અને એમાં પણ વધારેમાં વધારે 660થી ઉપર છે બધા, જે એજ જે છે 60થી બધા ઉપરના છે। અત્યારે ઘરના લોકો પણ નથી લઈ જતા, જ્યારે આ જે અમારા પ્રમુખ છે એ લોકો આમને લઈને ઠીક અયોધ્યાની યાત્રા કરીએ છીએ। ખૂબ જ આનંદ છે એમને। મારું નામ વિશાલ પુરાણિક છે, વિશાલભાઈ ઠક્કર। Subscribe now and press the bell icon. Never miss an update.